हेलो फ्रेंड्स, चैप्टर नंबर 10 સદિશનું બીજગણિત મટીરિયલ પેજ નંબર 10.33માં આગળ વાત કરીએ. જો અહીંયા છે, તમને આવું સાબિત કરવાનું કીધું કે આની બરાબર આ નથી એમ. તો કદાચ આ દાખલો તો મેં તમને ગણાવ્યો જ ન હોત અને જાતે આપી દીધો તોય ચાલે, બરાબર. પણ મારે એક બીજી વસ્તુ શીખવાડવી હતી, આવડી આ એક નોંધ, એટલા માટે આ દાખલો ગણાવો છો. માનો કે એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ જોતું હોય તો તમને આવડે જ છે. વાય ક્રોસ ઝેડ કરશો, એનો જવાબ આવે એનો એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ કરશો, રાખી મૂકશો. સેમ એક્સ ક્રોસ વાય કરશો, એનો ક્રોસ ઝેડ આરે કરશો, બે સરખું નહીં આવે, સાબિત થઈ જશે. પણ કેટલી વાર? જો એક વાર, બે વાર, એને બીજી બે વાર, એમ 4 વાર ક્રોસ પ્રોડક્ટ કરવો જોઈએ. ક્રોસ પ્રોડક્ટમાં થોડોક ટાઈમ જશે ને, એટલા માટે 3 ક્રોસ પ્રોડક્ટને ઓપન કરવાની રીત છે. 3 ક્રોસ પ્રોડક્ટને ઓપન કરવાની રીત છે. ઓકે, જો હું કઈ રીતે યાદ રાખું છે, છેલ્લા આરે ડોટ 3 ક્રોસ હોય ને, તો 3 ક્રોસ કરવું એની કરતાં ડોટમાં ઓછો ટાઈમ જોઈએ, તમને ખબર છે. તો જો છેલ્લા આરે ડોટ, બાકી મેં તમને કીધું એમ કે ક્રોસથી તમે ગણતા હોય તો નોટ ટુ વરી, સાચું જ છે. પણ મારે આ વસ્તુ શીખવાડવાની છે, કેમ કે આ વસ્તુ તે કદાચ આ વસ્તુ સૂત્રમાં પૂછી શકે. ઓકે, તો એ તમને ખબર હોવી જોઈએ. તો જો આપણે ઇક્વલ નથી એવું સાબિત કરવાનું, પણ ગોતી જ નાખશો ને. પહેલાં છેલ્લા આરે ડોટ સિવાયનું એમ નામ માઇનસ પહેલાં આરે ડોટ સિવાયનું એમ નામ, આવી રીતે હું યાદ રાખું. માનો કે આવું છે તો છેલ્લા આરે ડોટ સિવાયનું એમ નામ, વચ્ચે માઇનસ. હવે આની આરે ડોટ સિવાયનું એમ નામ, આ રીતે યાદ રાખવું. ઓકે, આમ છેલ્લા આરે ડોટ સિવાયનું એમનું, હવે આની આ ડોટ સિવાયનું એમનું, વચ્ચે માઇનસ. આ એનું સૂત્ર છે. તો જુઓ, હવે આપણે જેની જરૂર છે એ ગોતી રાખવું. એક્સ ડોટ ઝેડ, એક્સ ડોટ વાય, એક્સ ડોટ વાય ને વાય ડોટ ઝેડ. તો જો એક્સ ડોટ વાય ગોતી રાખું તો -1 2 3 ડોટ વિથ વાય એટલે 2 -1 3 ડોટ ગણી જ રાખીએ એમ. -1 ગુણ્યા 2 એટલે -2, -2 વત્તા 9 એટલે 5. વાય ડોટ ઝેડ ગણીએ તો વાય એટલે 2 -1 3 ડોટ વિથ ઝેડ એટલે 3 2 1, અંદર તો 6, આ -2, આ વત્તા 3 એટલે 9 2 જાય 8, ફાઇનલ. ઝેડ ડોટ એક્સ અથવા એક્સ ડોટ ઝેડ બોલો તોય ભલે. એક્સ એટલે -1 2 3 ડોટ વિથ ઝેડ એટલે 3 2 1, ફાઇનલ. જો તો આ -3, આ 4, આ 3, કેટલા થયા? 3 કટ તો 4 વધ્યા, કામ આવશે. ઓકે, તો હવે તો સીધી કિંમત મૂકવાની થશે ને, એટલા માટે. તો જો આપણું LHS શું છે? LHS માટે કે એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર, તો ગણી જ લઉં કે છેલ્લા આરે ડોટ સિવાયનું એમ નામ, વચ્ચે માઇનસ, પહેલા આરે ડોટ સિવાયનું એમ નામ, ફાઇનલ. ઓકે, તો છેલ્લા આરે ડોટ સિવાયનું એમ નામ છે. હવે આની આરે ડોટ સિવાયનું એમ નામ. તો જો તો એક્સ ડોટ ઝેડ કેટલું આવ્યું? એક્સ ડોટ ઝેડ કેટલું આવ્યું? 4. ચડાવી દેવાય કે નહીં? વાય બાર. એક્સ ડોટ વાય કેટલું આવ્યું? 5. મૂકી જ દેવાય ને, અહીંયા છે ઝેડ બાર, રાઈટ. તો હવે વાય બાર ગુણ્યા 4 કરી નાખું ડાયરેક્ટ. તો LHS ચાલે છે. વાય બાર કેટલું છે? 2 - 1 3, 2 - 1 3, ફાઇનલ. આવું જ છે ને, વાય બાર 2 - 1 3, -5 એમ નામ. ઝેડ બાર કેટલું? ઝેડ બાર કેટલું? 3 2 1, 3 2 1. ઓકે, તો આ કેટલું જુઓ તો 8 -4 12, આ 15, આ 10, 15, આ 10, આ 5, ફાઇનલ. તો આ કેટલું આવશે? -7. આ કેટલું? -14. ઓકે, આ કેટલું? 7, ફાઇનલ. રાખી મૂકો સમીકરણ 1. આ તો સમીકરણ આપવાની જરૂરી નથી. RHS જોતું હોય તો
RHS જોતું હોય તો જોજો RHS શું છે. એક્સ બાર ક્રોસ વાય બાર, આખાનો જવાબ એના ક્રોસ ઝેડ બાર. જો તો છેલ્લા આરે ડોટ, સિવાયનું એમને વચ્ચે માઇનસ, આની આરે ડોટ, સિવાયનું એમને ફાઇનલ. જોજો અહીંયા છેલ્લા આરે ડોટ, સિવાયનું એમને આની આરે ડોટ, આ એમનો ફાઇનલ. ઓકે, તો જો એક્સ ડોટ ઝેડ કેટલું છે? એક્સ ડોટ ઝેડ 4, વાય બાર મૂકતો જ જાઓ. વાય બાર એટલે 2 - 1 3. વાય ડોટ ઝેડ કેટલું છે? 8. એક્સ બાર કેટલું છે? -1 2 3. તો જો હવે 4 અંદર તો 8 -4 12, -8 16 24. ઓકે, તો આ થઈ જશે +8 એટલે 16, -4 -16 એટલે -20, 12 - 24 તો -12. તો અહીં LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. LHS અને RHS સમાન નથી. ઓકે, તેથી સાબિત થાય છે. આવો દાખલો છે ને, તેથી સાબિત થાય છે દાખલો પછી તો ફાઇનલ કે ભાઈ ઇક્વલ નથી. આપણે એવું તો સાબિત કરવાનું હતું ભાઈ બરાબર નથી, સેમ નો આવ્યું, રાઈટ? દાખલો પછી તો બાકી મેં તમને કીધું એમ 3 ક્રોસ કર્યું હતો, તમારો કંઈ વાંક નહોતો, એ કંઈ ખોટું નહોતું, રાઈટ? પણ 3 ક્રોસને વિધાઉટ ક્રોસ પ્રોડક્ટ, માનો કે ડિસ્ક્રિપ્ટિવ પાર્ટમાં પૂછ્યું હોય તમને એમ કે આ બે ગણતરી કરો અને ક્રોસ ગુણાકાર કર્યા વગર એમ, તો તમારે આ જ સૂત્ર વાપરવું પડે. પૂછીએ કે 2 માર્કમાં, બરાબર? ઓકે, આગળ વધીએ. હવે એક મારે થિયરી આપવાની, જો કે તમને મેં કીધેલું છે કે આ ચેપ્ટરમાં હું એવું જ કરીશ કે વચ્ચે થિયરી આપતો હોઈશ જેમ જરૂર પડે એમ. ઓકે, તો જો પેટી ગુણાકાર, બોક્સ પ્રોડક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી. અઘરી નથી, છે સહેલી, પણ નામ તમને એમ લાગે આ બધું શું વળી પેટી ગુણાકાર, બોક્સ પ્રોડક્ટ, એમાં પેટી તો હાવ અજીબ લાગે. તો જો સદીશો, 3 સદીશોને માટેનો પેટી ગુણાકાર. તો પહેલો સદીશ માનો કે x1 y1 z1, y બાર બીજો x2 y2 z2, z બાર x3 y3 z3. ઓકે, તો જુઓ હવે x બાર y બાર z બાર, x બાર y બાર z બાર, ફાઇનલ. x બાર y બાર z બાર, આને પેટી ગુણાકાર કહેવાય. અત્યાર સુધી તમારા માટે ચોરસ કાઉન્સ હતો ને, આવી પેટી છે, ઇટ ઇઝ પેટી. તમને એવું ન હોવું જોઈએ પેટી એટલે પછી પેટી દોરવાનું એમ. ઓકે, પેટી ગુણાકાર આવી રીતે બોક્સમાં લખવાનું છે. આ ચોરસ કાઉન્સ એ પેટી ગુણાકાર દર્શાવે, પણ અંદર 3 વેક્ટર હોવા જોઈએ. વચ્ચે કંઈક સરવાળો બાદબાકી હોય તો એ કાઉન્સ છે, ક્રોસ કે ડોટ એવું કંઈક હોય તો એ કાઉન્સ છે, પણ એમના 3 વેક્ટર લખેલા છે તો એ પેટી ગુણાકાર છે, રાઈટ? 2 રીત સૂત્ર છે. પેલું આવડું આ કે ડાયરેક્ટ 3 એને નિશ્ચયકમાં મોકલી દો, એટલે કે પેટી ગુણાકાર છે ને એ અદિશ રાશિ છે અને એને દિશા નથી. જો નિશ્ચયકમાં સોલ્વ કરવું એટલે નંબરમાં આન્સર આવે ને, કેમ ડોટ પ્રોડક્ટનો નંબરમાં આન્સર આવતું એની જેમ. તો હજી જે x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3, ફાઇનલ. જેમ છે એમ ગોઠવી દો નિશ્ચયક, ફાઇનલ. અને પછીનું પહેલાંનું ડોટ, બીજા બેયનું ક્રોસ, આ બીજું સૂત્ર. પહેલાંનું ડોટ, બીજા બેયનું ક્રોસ. ઓકે, પહેલાંનું ડોટ
ઓલા બેનો ક્રોસ ફાઇનલ. પહેલાંનું ડોટ, ઓલા બેનું ક્રોસ કન્ફર્મ. પહેલાંનું ડોટ, ઓલા બેનું ક્રોસ ક્લિયર. તો પહેલાંનું ડોટ, ઓલા બેનું ક્રોસ, હું તો આવી રીતે જ બોલીશ. આ થિયરી છે. પહેલાંનું ડોટ, ઓલા બેનું ક્રોસથી પેટી ગુણાકારની વ્યાખ્યા છે બીજી, અને આ નિશ્ચયકમાં એ પેટી ગુણાકારની વ્યાખ્યા, રાઈટ. હવે મારે ગુણધર્મ કેવા છે ખાસ પેટી ગુણાકારના ગુણધર્મ છે. એ ગુણધર્મ ગમે ત્યારે દાખલામાં લાગતા હોઈ શકે છે, એ તમને આવડવું જોઈએ. તો જુઓ, પેટી ગુણાકારના ગુણધર્મો. ઓકે, પેટી ગુણાકારમાં માનો કે આવું હોય એક્સ બાર, વાય બાર, ઝેડ બાર. હું છે ને આમ સિક્વન્સ પકડી રાખવા, આમ એક્સ વાય ઝેડ. માનો કે આમ એક્સ બાર અહીંયા છે, વાય બાર અહીંયા છે, ઝેડ બાર અહીંયા છે, તો ચાલે. આમ અહીંથી શરૂ થયું એક્સ વાય ઝેડ, તો ઇક્વલ જ થાય. એમ એક્સ વાય અહીંયા પૂરું થયું, ઝેડ અહીંયા ઊંચી, ઇક્વલ થાય. તમે સેમ તમે એ જ વસ્તુ નિશ્ચયકમાં રાખીને ચેકી કરી શકો. નિશ્ચયકના ગુણધર્મ અનુસાર સરખું થતું હોય તો તે સરખું થતું હોય ને. માનો કે આમ એક્સ બાર અહીંયા, વાય બાર અહીંયા, ઝેડ બાર અહીંયા. આમ સિક્વન્સ ઇમ્પોર્ટન્સ રહેવું જોઈએ, ક્રમનું મહત્ત્વ રહેવું જોઈએ. ઇટ મીન્સ મેન્ટેન રહેવું જોઈએ. જો રાઈટ, એક્સ વાય ઝેડ અહીંયા, પછી આ બે અંદર અંદર અલગ હોય એમ ન ચાલે, રાઈટ. એક્સ વાય ઝેડ આમ છે, તો પછી જો અહીં એક્સ વાય, તો અહીંયા છેલ્લું પૂરું થયું તો છેલ્લું અહીંયા હોય એક્સ વાય ઝેડ અહીંયા, તો એ સરખું જ થાય. ફાઇનલ. પછી માનો કે કોઈ બે વસ્તુ સરખી હોય, આવું એક્સ બાર ક્રોસ એક્સ બાર અહીંયા વાય બાર, કોઈ બે વસ્તુ સમાન, કે કોઈ બે સમાન, તો પેટી ગુણાકાર 0, તો 0 પેટી ગુણાકાર 0 આવે, રાઈટ. તમે સમજી શકો ને યાર. જો એક્સ બાર ને એક્સ બાર સેમ એક્સ વન વાય વન ઝેડ એનું બે નિશ્ચયકનું બે રો, નિશ્ચયકમાં બે રો 0 સરખી, તો 0 જ આવે ને. એ તો નિશ્ચયકનો ગુણધર્મ. એટલે આની જે પ્રોપર્ટી છે ને એ તમે નિશ્ચયકના ગુણધર્મની રીતે, નિશ્ચયકના ગુણધર્મની રીતે તમે સાબિત પણ કરી શકો. માનો કે ઝેડ બાર વાય બાર ઝેડ બાર, કોઈ બે વસ્તુ સરખી આવી કે નહીં, તો જવાબ 0 જ હોય. એમ માનો કે એક્સ બાર ઝેડ બાર એક્સ બાર આવું હોય, તો પહેલું છેલ્લું સરખું, તો એ 0 જ આવે. ફાઇન, સોરી ઝેડ બાર લ્યો. માનો કે બીજું ત્રીજું સરખું હોય તો એ 0 જ આવે, તો ફાઇનલ. તો એનો ગુણધર્મ છે, રાઈટ. અને છેલ્લો ગુણધર્મ કે અંદરો અંદર કોઈ બે ઇન્ટરચેન્જ કરો. માનો કે આ બેને ઇન્ટરચેન્જ કરો કે ભાઈ એક્સ બાર એમનો, વાય છે ને ઝેડ, ઝેડ છે ને વાય, તો નિશાની લાગી જાય. કોઈ બેની અંદર અંદર અદલા બદલી કરો તો નિશાની લાગે. ઓકે, ખાસ યાદ રાખવું. કોઈ બેની અંદર અંદર અદલા બદલી કરો તો નિશાની લાગે. માનો કે જો હું ખાસ નિરાતે જતો હશો, કેમ કે મારા થિયરી મસ્ત સમજાવવાની છે અને પછી દાખલામાં એ લગાડવાની છે. ઓકે, એટલે હું બહુ નિરાતે જતો હોઈશ. તમને ના સમજાય તો ચોક્કસ કોન્ટેક કરી લેવો, મૂંઝાવું નહીં. કોઈ બે વસ્તુને ઇન્ટરચેન્જ કરો તો નિશાની બદલાતી છે. માનો કે એ જ વસ્તુ, એટલે શબ્દમાં યાદ રાખવું વધારે સારું છે. એક્સ બાર વાય બાર ઝેડ બાર. માનો કે જો એક્સ ઝેડને ઇન્ટરચેન્જ કરું તો ઝેડ આ બાજુ, એક્સ બાર આ બાજુ, વાય બાર આ બાજુ,
ઝેડ અને એક્સ ઇન્ટરચેન્જ થઈ ગયા તો અહીંયા નિશાની આવશે. ઓકે, એક્સ અને ઝેડ ઇન્ટરચેન્જ, એક્સ અને ઝેડ ઇન્ટરચેન્જ તો ઝેડ અહીંયા, એક્સ અહીંયા કન્ફર્મ, તો નેગેટિવ સાઇન આવી. તો આ શું થઈ ગયું? નિશાની બદલાય. તમે સમજી શકો ને, જો વાય અને ઝેડ તો આ બે છે, આ બેની અદલા બદલી કરો તો નિશાની ન બદલાય. નિશ્ચયકનો ગુણધર્મ છે ને, તો બસ એ જ નિશ્ચયકનો ગુણધર્મ લાગે છે એવું સમજી લો. રાઈટ, તો ખાસ થિયરી ખબર હોવી જોઈએ. રાઈટ, અને પહેલાંનો ડોટ, બીજા બેનો ક્રોસ, બીજું ગુણ ક્રોસ ત્રીજું, એમ પહેલાંનો ડોટ બીજું ક્રોસ ત્રીજું. તો જો હવે આગળ વધીએ. બહુ સરસ દાખલો છે. MCQ ફોર્મમાં પૂછાઈ ગયેલો છે લગભગ IITમાં પણ આ ક્વેશ્ચન. એટલો સરસ ક્વેશ્ચન છે. MCQ સ્વરૂપે IITમાં પૂછાઈ ગયેલો છે. બીજી એક વાત કહી દઉં, તમારી ટેક્સ્ટ બુકમાં છે ને બહુ ઇઝી ક્વેશ્ચન આપ્યા છે, બહુ એટલે બહુ ઇઝી આ ચેપ્ટરના. અને આપણા બોર્ડ વર્કના જે ક્વેશ્ચન હશે ને એ અપ ટુ JEE મેઇન કે એની કરતાં અમુક હાયર લેવલના ક્વેશ્ચન હશે બોર્ડ વર્કમાં. બરાબર, એટલે તમારી ટેક્સ્ટ બુકમાં ઘણા ઇઝી ક્વેશ્ચન છે. ઘણા એટલે ઘણા, અમુક ટૉપિક તો તમારી ટેક્સ્ટ બુકમાં છે જ નહીં. હું ક્લાસમાં ડિસ્કસ કરીશ એ અમુક ટૉપિક તો તમારી ટેક્સ્ટ બુકમાં છે જ નહીં. પણ એ તમને જ્યારે હું કહીશ કે ભાઈ હવે ટેક્સ્ટ બુક જુઓ ત્યારે તમને ખબર પડશે. બરાબર, તો જુઓ અહીંયા આ LHS લઉં છું. સાબિત કરવાનું છે કે આ કોથળો બરાબર આ કોથળો, 2 ટાઈમ ઇન્ટુ પેટી. તો આ પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, એમ એ પેટી જ છે ને. જો LHS કે ભાઈ એ છે x બાર પ્લસ y બાર પ્લસ z બાર પ્લસ x બાર પ્લસ y બાર પ્લસ z બાર પ્લસ x બાર. ફાઇનલ. તો જો પહેલાંનું ડોટ, ઓલા બેનો ક્રોસ, રાઈટ. પહેલાંનું ડોટ ઓલા બેનું ક્રોસ, કન્ફર્મ. પહેલાંનું ડોટ ઓલા બેનું ક્રોસ લાગી ગયું. ક્લિયર. પહેલાંનું ડોટ ઓલા બેનું ક્રોસ. ઓકે, તો જો હવે આ તો થિયરી છે ને, એક્સ બાર વાય બાર ઝેડ બાર, તો એક્સ બાર ડોટ વાય બાર ક્રોસ ઝેડ બાર એવું જ લખતો હતો ને. જો થિયરીથી મેઇન પહેલાંનું ડોટ બીજું ત્રીજાનું ક્રોસ. ફાઇનલ, તો લગાડી દીધું છે. ઓકે, આગળ વધીએ. આ એમના ક્રોસ છે, સેપરેટ આપવા માંડું. પહેલું બીજું. તો જો વાય બાર ક્રોસ ઝેડ બાર. ઓકે, પ્લસ વાય બાર ક્રોસ એક્સ બાર. એમ જ રાખવું પડશે. પછી એક્સ ક્રોસ વાય અને વાય ક્રોસ એક્સ સરખા ન થાય. ના ખબર હોવી જોઈએ કે A ક્રોસ B હોય તો તમારે B ક્રોસ A લખવું હોય ને તો નિશાની થાય, બે સરખા ન હોય. ઓકે, એટલે એ ક્રમનું મહત્ત્વ છે. તો વાય પહેલાં તો વાય પહેલાં છે એમ. હવે ઝેડ ક્રોસ ઝેડ, અહીંયા ઝેડ ક્રોસ એક્સ. ફાઇનલ, રાખી મૂકો. હવે જે સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ છે, સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ એટલે ઝેડ ક્રોસ ઝેડ, એનો જવાબ 0 વેક્ટર આવે. કારણ આપું છું તો જુઓ, આ છે એક્સ બાર પ્લસ વાય બાર ડોટ બાકી વાય બાર ક્રોસ ઝેડ બાર, વાય બાર ક્રોસ એક્સ બાર. સેલ્ફ ક્રોસ પ્રોડક્ટનો જવાબ આવે 0 વેક્ટર. ઝેડ બાર ક્રોસ એક્સ બાર. રાઈટ, કારણ સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ A ક્રોસ A 0 વેક્ટર એમ. કારણ તો એ સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ A ક્રોસ A 0 વેક્ટર. તમને ખબર હશે, તમે ફિઝિક્સમાં એમ લીધું હશે કે આઈ કેપ ક્રોસ આઈ કેપ 0 વેક્ટર, સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ 0 હોય. રાઈટ,
જે કેપ જે કેપ ક્રોસ જે કેપ ઝીરો વેક્ટર એવું લીધું જ હોય તમને. એનું કારણ છે જો કદાચ તમને ક્લિયર ન હોય તો એવું કારણ ક્લિયર કરી દો. જો છે ને આવું સૂત્ર છે કે સાઇન થીટા બરાબર એક્સ ક્રોસ વાય, બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો સેલ્ફ મેગ્નિટ્યુડ, રાઈટ. તો જો હવે જ્યારે પોતાનું જ લઈએ સાઇન થીટા એમનું, તો જ્યારે પોતાનું જ લઈએ ફાઇનલ, પોતાનું જ લઈએ તો એંગલ કેટલો હોય? 0 ન હોય. કોઈ વેક્ટર હોય તો એ પોતાના વેક્ટર કોઈ સદિશ છે તો એ સદિશ પોતાની આરે ખૂણો 0 જ હોય ને, એ પોતાની વચ્ચેનો ખૂણો 0. સાઇન 0 0 થાય તો 0 બરાબર આવું થઈ જાય, રાઈટ. હવે કોઈ વેક્ટરનું મેગ્નિટ્યુડ 0 એટલે એ વેક્ટર 0. બાકી કોઈ શરતમાં શક્ય છે? કેમ કે આપણે તો વર્ગોનો સરવાળો કરતા હોય તો એ જવાબ 0 ત્યારે જ આવે જ્યારે પોતે 0 એટલે ક્રોસ પ્રોડક્ટ 0 એવું સાબિત થઈ ગયું. ઓકે, ક્રોસ પ્રોડક્ટ 0 એવું સાબિત થઈ જાય છે. તમારી જાણકારી માટે હતું, કદાચ ઘણાને ક્લિયર ન હોય એના માટે. તો 0 વેક્ટર ઉમેરવાથી જ કંઈ ફેર નહીં પડે એટલે આ પોતે વધ્યું. LHS ચાલે છે. એક્સ ક્રોસ એક્સ પ્લસ વાય, એક્સ બાર પ્લસ વાય બાય વાય બાર. આ ચેપ્ટર પતશે ને પછી આપણે બધાને આમ જનરલી એક્સ હોય તો એક્સ બાર લખવાની ટેવ પડી જાય. ધ્યાન રાખવું, ડીવાય બાય ડીએક્સની ઉપર બાર ન દઈએ. એક્સ બાર વત્તા વાય બાર ડોટ વિથ વાય બાર ક્રોસ વાય બાર પ્લસ વિથ વાય બાર ક્રોસ એક્સ બાર ઝેડ બાર ક્રોસ એક્સ બાર. ઓકે, પહેલાં હવે એક્સને ગુણી લો અંદર. એક્સને અંદર ગુણાકાર આપી દો પહેલું. ઓકે, પહેલું, બીજું, ત્રીજું એમ. તો જો હવે પહેલાંનો ડોટ, બીજા બેનો ક્રોસ, ફાઇનલ. પહેલાંનો ડોટ, બીજા બેનો ક્રોસ, પહેલાંનો ડોટ, ઓલા બેનો ક્રોસ અહીંયા, પાછું પહેલાંનો ડોટ, ઓલા બેનો ક્રોસ અહીંયા, પહેલાંનો ડોટ, ઓલા બેનો ક્રોસ અહીંયા, વાય બાર ડોટ, વાય બાર ડોટ, ઓકે અહીંયાની યારે વાય બાર ડોટ. ઓકે, ફાઇનલ. ક્લિયર? પહેલું, બીજું, ત્રીજું, આની યારે પહેલું, બીજું, ત્રીજું ડોટ લગાડી દીધા બધાને. તો જુઓ હવે અત્યારે કાઉન્સ હતો, પછી અહીંયા પેટી નહોતી, રકમ શરૂ થઈ ત્યારે એ પેટી હતી, બરાબર. પછી એ પેટી નથી, કાઉન્સ છે. 3 સદીશ હોય ને વચ્ચે કંઈ પ્રોસેસ ન હોય તો એ પેટી હોય. ક્લિયર? હવે તો પેટીની વ્યાખ્યા નહીં કે પહેલાંનું ડોટ ઓલા બેનો ક્રોસ, તો જવાબ આવે પહેલું, બીજું, ત્રીજું. અહીંયા પહેલાંનો ડોટ ઓલા બેનો ક્રોસ, તો જવાબ આવે પહેલું, બીજું, ત્રીજું. ફાઇનલ. પહેલાંનો ડોટ ઓલા બેનો ક્રોસ, તો જવાબ પહેલું, બીજું, ત્રીજું. ફાઇનલ. પહેલું, બીજું, ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું. ફાઇનલ. તો જુઓ, જે જગ્યાએ બે વસ્તુ સરખી છે એનો જવાબ તો 0 જ આવે, ગુણધર્મ છે ને. ઓકે, એનો જવાબ તો સરખો જ આવે, તો એ તો 0 લગાડી જ દઉં. તો જો LHS ચાલે છે. LHS ચાલે છે. એક્સ વાય બાર ઝેડ બાર એમનું તો આ 0. બે વસ્તુ સરખી, બે વસ્તુ સરખી. અહીંયા બે વસ્તુ સરખી,
બે વસ્તુ સરખી વાય ઝેડ એક્સ એમનામ વાય ઝેડ એક્સ, પણ જો આપણો ઓલો ક્રમ સચવાઈ જાય છે. કારણ શું યાદ હોય તો કે કોઈ બે વસ્તુ સરખી હોય તો જવાબ તો 0 જ આવે ને. ઓકે, તો જુઓ કોઈ બે વસ્તુ સરખી હતી, બધું 0 ચડાવ્યું, ખાલી છેલ્લા સિવાયનું બધું વધ્યું. રાઈટ, પહેલો ને છેલ્લો વધ્યા. તો જો હવે તમને યાદ હોય તો એક્સ બાર વાય બાર ઝેડ બાર વત્તા આ બધું 0. આ ક્રમનું મહત્ત્વ છે ને, ઓલું યાદ હોય તો કે ભાઈ એક્સ અહીંયા પૂરું થાય તો વાય ઝેડ અહીંયા આવવું જોઈએ. તો એનો અર્થ તો એક જ થાય ને, એક્સ વાય ઝેડ. આમ લખી શકું ને. કારણ શું કે આ બે એક જ થાય. એક્સ વાય ઝેડ લખો કે આવી રીતે વાય ઝેડ એક્સ લખો, ગુણધર્મ છે ને. સમજાયું મેં તમને? ઓલું ક્રમનો મહત્ત્વ છે ને, એક્સ અહીંયા પૂરું થાય તો વાય ઝેડ અહીંયા આવવું જોઈએ, તો એ બે ઇક્વલ જ થાય. તો એક્સ વાય ઝેડ એકવાર અને બે વાર, તો બે વાર એક્સ બાર વાય બાર ઝેડ બાર, એકવાર અને બે વાર તો બે વાર એક્સ બાર વાય બાર ઝેડ બાર. તો એ આપણું RHS છે, જોઈ લો જરાક. એ આપણું RHS છે 2 ટાઈમ એક્સ બાર વાય બાર ઝેડ બાર, એટલે 2 ટાઈમ પેટી, 2 ટાઈમ પેટી ઓફ એક્સ બાર વાય બાર ઝેડ બાર. એ આપણો જવાબ. રાઈટ, તેની સાથે એ દાખલો પતે છે. આખા ચેપ્ટરનો સારો દાખલો એમાંનો એક, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રહે. તમારી મેઇન ટેક્સ્ટ બુકમાં અમુક લેવલના ક્વેશ્ચન જ નથી, એ તમે જોશો પછી ખબર પડશે. બોર્ડ વર્ક કરતાં તો ઘણા હેલા ક્વેશ્ચન છે. પછી તો આગળ વધીએ, ખાસ ધ્યાન રાખજો. તો જો અહીંયા ઇફ એક્સ બાર વાય બાર ઝેડ બાર આર નોન કોપ્લાનર, સમતલીય નથી અથવા તો અસમતલીય, સમતલીય નથી અથવા તો અસમતલીય, એક સમતલમાં નથી, તો સાબિત કરો કે આ ત્રણ ભાઈબંધ છે આર નોન કોપ્લાનર, અસમતલીય. તો મારે તમને એક નાની એવી થિયરી આપવાની છે, ખાલી એક જાણ કરવાની છે કે કોઈ ત્રણ સદિશ એક્સ બાર વાય બાર ઝેડ બાર સમતલીય હોય તો એનો પેટી ગુણાકાર 0 થાય. એનો પેટી ગુણાકાર 0 થાય. ઓકે, તો એનો પેટી ગુણાકાર 0 થાય. રાઈટ, તો જુઓ હવે અત્યારે અસમતલીય એટલે 0 નહીં, એનો મતલબ તો એવો થાય ને. તો તમારે સાબિત કરવાનું કે આ ભાઈબંધ છે એ અસમતલીય છે, એ અસમતલીય છે. તો જુઓ હવે આપણે એવું કીધું એક્સ બાર વાય બાર ઝેડ બાર અસમતલીય, એનો મતલબ એમ કે એક્સ બાર વાય બાર ઝેડ બાર નોન ઝીરો. સમતલીય હોત તો 0, તો અસમતલીય તો નોન ઝીરો. ફાઇનલ. તો જો હવે આ બે ત્રણેય સદિશ માટે વાત કરું તો હવે સદિશો એક્સ બાર વત્તા વાય બાર વત્તા ઝેડ બાર વત્તા એક્સ બાર માટે તો શું કરવાનું? એને અસમતલીય લાવવું હોય તો એનો નિશ્ચય એને પેટી ગુણાકારમાં લેવાના અને નોન ઝીરો લાવવાનું. બરાબર, તો એની માટે સ્પેશિયલી વર્ક કરતા હોય તો આવું થાય કે ભાઈ એને પેટી ગુણાકારમાં લ્યો, ઝેડ બાર વત્તા એક્સ બાર. રાઈટ, એક્સ બાર વત્તા વાય બાર વત્તા ઝેડ બાર વત્તા એક્સ બાર. ફાઇનલ. તો ત્રણેયને પેટીમાં લીધા. હવે એની બરાબર સાદુરૂપ તો તમે જાતે આપશો ને, અને પહેલાંનો હજી બીજો દાખલો આખો તમે સાબિત કરશો. તો એ જ વસ્તુ લખું છું, એની એ જ વસ્તુ સ્ટેપ લખવાનું. એક્સ બાર વત્તા વાય બાર વત્તા ઝેડ બાર વત્તા એક્સ બાર, એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા એક્સ. રાઈટ, એનું તમે સાદુરૂપ આપશો.
એનું તમે સાદરૂપ આપશો જાતે. શું કામ? કેમ કે આખો દાખલો હજી મેં ઉપર ગણાવી રહ્યો ને એનો એ છે. આખો બીજો દાખલો એનો છે, જો એક્સ ડોટ વાય ડોટ એડ ડોટ એક્સ બરાબર આ થાય એવું જ મેં આખો જેમ તમને સાબિત કરી દીધું. આખો જે તમે લખશો જાતે. ઉપરનો જે સેકન્ડ ક્વેશ્ચન છે ઉપર, ઓકે, ઉપરનો તે જે સેકન્ડ ક્વેશ્ચન જે છે એ આખો જાતે પૂરો કરશો. સેમ આખો ગણવાનો તો ત્યાં સુધી ક્યાં 2 ઇન્ટુ એક્સ બાર વાય બાર ઝેડ બાર આવું આવી ગયું. ઓકે, તો એ ત્યાં સુધી તમે આવી જાઓ કે નહીં? અહીંયા સુધી પહોંચી જાઓ. ઓકે, તો જે આખું સેકન્ડ ક્વેશ્ચન છે આખો તમે જાતે સાબિત કરશો એટલો એ જાતે અહીંયા સુધી પહોંચશો. હવે જો આ તો 0 છે નહીં, આ કોઈ દિવસ 0 નથી, નેવર 0, કેમ કે અસમતલીય છે. સમીકરણ 1 પરથી મેં તમને અહીંયા લખી દીધું ને, જો એક્સ બાર વાય બાર ઝેડ બાર પેટીમાં 0 કોઈ દી ન થાય. સમતલીય હોય તો 0 થાય, અસમતલીય હોય તો 0 ક્યાં જ થાય? તો એ પોતે 0 કોઈ દી થવાના નથી, તો આ કોઈ દિવસ 0 નહીં થાય ને. ઓકે, તો આ કોઈ દિવસ 0 નહીં થાય. તો કોઈ દિવસ 0 ન થાય તો કોઈ દિવસ સમતલીય ક્યાંથી થાય? તો સમતલીય ન થાય તો અસમતલીય તો છે. ઓકે, તેથી એક્સ બાર વત્તા વાય બાર વત્તા ઝેડ બાર વત્તા એક્સ બાર હંમેશા અસમતલીય છે. ફાઇનલ, હંમેશા અસમતલીય છે, ખાસ યાદ રાખજો. ઓકે, સમતલીય હોય તો પેટી ગુણાકાર 0, એટલી થિયરી આવી. સમતલીય ન હોય એટલે કે અસમતલીય હોય તો નોન ઝીરો, સિમ્પલ. તો આને નોન ઝીરો લાવવાનો, તો એની કિંમત તો આ થાય. હજી મેં આને પહેલાંના દાખલામાં સાબિત કર્યું. આ 12મો દાખલો છે, પણ એ સેમ લેવલનો એક આરે દેખાઈ જાય એટલા માટે મેં તમને લઈ લીધો છે આરે. તો 2 ઇન્ટુ એક્સ ડોટ એક્સ વાય ઝેડ પેટીમાં આ તો 0 છે નહીં, તો આ 0 ક્યાંથી થાય? એ 0 ન થાય તો સેપરેટ મેમ્બર્સ છે એ અસમતલીય. ફાઇનલ, સેપરેટ મેમ્બર્સ છે એ સમતલીય થાય નહીં, એટલે કે અસમતલીય. ફાઇનલ, તો એની સાથે ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ. જો આ તો જો કે તમે જ ગણશો જાજો. a into 1 3 2, b into 1 minus 5 6, c into 2 1 minus 2, 4 10 minus 8, 3a 2a, b minus 5b 6b, 2c c minus 2c, 4 10 minus 8. तो एक्सियम 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 वायम वायम वायम, ओके ने, एक्सियम एक्सियम एक्सियम. फाइनल, वायम वायम वायम, जेडियम 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 बराबर 4 10 माइनस 8. तो घटकों सरखावी दीए. घटकों सरखावता तो जो पहलू पहलू बीजू बीजू एम सरखावी दो तो 3 समीकरणों हशे. निराते लोप लेजो, दाखलो पतशे. ओके, तो शुं थशे? आ ए वत्ता बी वत्ता 2c बराबर 4 पहलू, 3a माइनस 5b वत्ता c बराबर 10 पछीनु, 2a प्लस 6b माइनस 2c बराबर -8, माइनस 2c बराबर -8. राइट. तो जो आ समीकरण 1 2 3, समीकरण 1 2 3 नो जाते लोप लेजो એટલે ABC મળે, તમારો દાખલો પતે. समीकरण 1 2 3 लोप लेता तुम जाते लेजो, जाते गणवानो छे. हवे ओके, તમારી જાતે ગણવાનો છે. હવે કઈ રીતે ગણાય? જો
માનો કે અહીંથી છે ને સીની કિંમત બનાવી લેવાય સમીકરણ બેમાંથી સીની કિંમત બનાવી લેવાય, રાઈટ. બેમાંથી સીની કિંમત બનાવો શું આવે? 10 - 3a + 5b, રાઈટ. એ સમીકરણ બેમાં સીની કિંમત બનાવી એકમાં મૂકો અને ત્રણમાં મૂકો એટલે એ અને બી ના બે સમીકરણ મળે. એનો લોપ લ્યો એટલે એ અને બી મળે. એ અને બી મળે એટલે અહીંયા મૂકો એટલે સી મળી જાય. તમારો દાખલો પતી જાય, રાઈટ. તો એ ક્વેશ્ચન ત્યાં કમ્પ્લીટ થાય છે. ખાસ ધ્યાન રાખો. ઓકે. મારી મચોડીને સમીકરણ આવે પછી તમે મારી મચોડીને ગમે એમ કરીને સોલ્વ કરશો ને, એ તો થઈ જશે તમારાથી, રાઈટ. તો કોઈ એક ઇક્વેશનમાંથી સીની કિંમત બનાવી, એ સીની કિંમત છે તમે અહીંયા મૂકી દો તો એ બીનું ઇક્વેશન, સીની કિંમત અહીંયા મૂકી દો એ બીનું બીજું ઇક્વેશન, બેનો લોપ એ બી મળે એ સીમાં મૂકો, એબીસી મળી જાય, દાખલો પતે. ઓકે. એ ખાસ હવે જાતે પૂરું કરશો. થઈ જ જવું જોઈએ તમારાથી. આગળ વધીએ. અહીંયા જો m × a બાર બરાબર n × b બાર, mn બિલોંગ્સ ટુ n. તો જો આ એક્સેપ્ટ કરવાનું છે, પ્રૂવ દેટ ધીસ. ઓકે. તો જો આપણી પાસે આ પરિણામ તો છે, આ સાબિત કરવાનું છે. ઓકે. તો જો અહીં m × a બાર n × b બાર આવું છે. m × a બાર n × b બાર ફાઇનલ, n × b બાર કન્ફર્મ. તો જુઓ LHS જે પરિણામ છે એમાં શું છે? જુઓ a બાર ડોટ b બાર. LHS જે પરિણામ છે એમાં જુઓ a બાર ડોટ b બાર, રાઈટ. તો જુઓ a બાર એમનામ, તો b બાર એટલે હું સમીકરણ એકમાંથી b બારની કિંમત બનાવું શું બને? m/n a બાર ફાઇનલ, m/n a બાર. b બારની કિંમત બનાવીને m/n a બાર ફાઇનલ. સમીકરણ એકમાંથી b બારની કિંમત મૂકી છે, બીજું કાંઈ કર્યું નથી, રાઈટ. તો આ m/n આઉટસાઇડ, તો આ થઈ ગયું a બાર ડોટ a બાર ફાઇનલ. m/n આઉટસાઇડ નંબર આરે થોડી ડોટ થાય, વેક્ટર ટુ વેક્ટર ડોટ હોય ને. તો વેક્ટર ટુ વેક્ટર ડોટ, તો a બાર ફાઇનલ. હવે સેલ્ફ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. તમારા ફિઝિક્સમાં આવ્યું જ હશે. સેલ્ફ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. કઈ રીતે? ચાલો પાછી વાત કરીએ. જરાક યાદ કરો. માનો કે એક્સ બાર આવું હોત કે XYZ, રાઈટ. તો માનાંક શું થાય? √(x² + y² + z²) આવું થાય. નો ડાઉટ હું x1 y1 z1 લખી શકતો હતો, પણ એક્સ બાર ડોટ એક્સ બાર વિચારો. જો XYZ ડોટ વિથ XYZ, તો શું આવ્યું જુઓ તો જરાક x² y² z². તો જો એ આવી ગયું કે નહીં? આનો વર્ગ કરો એટલે એના માનનો વર્ગ આવી ગયો કે નહીં? ઓકે. એટલે સેલ્ફ ડોટ પ્રોડક્ટ એટલે પોતાનો જ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. આપણે એવું લખતા હશું, પોતાના જ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. ઓકે, યાદ રહેવું જોઈએ. આવી રીતે હું સાબિત કરાવતો હોઈશ. કોઈ પણ વસ્તુ આવી રીતે અલગ હશે, બરાબર. હું તમને તારે એવું નહીં કહું તમે સીધું સ્વીકારી જ લ્યો આવું, બરાબર. તો એ પણ તમારે લખી લેવું જો જરૂર લાગે તો. તો જો અત્યારે a ડોટ a, ઓકે, સેલ્ફ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. તો m/n એમનામ LHS m/n એમનામ પોતાના માનનો વર્ગ છે. તો મેં નામ લખ્યું. વર્ગ હોય તો a × m, બગડાનો વર્ગ હોય તો 2 × 2 લખીએ ને જેમ. તો a² છે તો a × a. હવે આપણી પાસે છે કે m × a બાર n × b બાર આવું છે. m × a બાર
એમ ઇન્ટુ એ બાર એન ઇન્ટુ બી બાર. તો જો બંને બાજુ માનાંક લો, બંને બાજુ માનાંક માનો, માનાંક એટલે માનના સ્વરૂપે. તો જો એમ એ બાર એન બી બાર એમ એન બિલોંગ્સ ટુ નેચરલ નંબર, રાઈટ. જો તો એ બારની કિંમત કેટલી થાય? એન અપોન એમ બી બાર, રાઈટ. એ બારની કિંમત કેમ થાય? એન અપોન એમ બી બાર, રાઈટ. તો કિંમત મૂકી દઈએ. LHS ચાલતું હતું એમ અપોન એન એ બાર એમ અપોન એન. આ એક એ બાર એમ નામ, તો બીજું એ બાર એટલે કોણ? એન અપોન એન બી બાર. બીજું એ બાર એટલે કોણ? એન અપોન એમ બી બાર. આમથી આમ કાન પકડવાની વાતું છે હો બધી, પણ ગણવું તો પડશે ને. એ બાર ઇન્ટુ બી બારના મેગ્નિટ્યુડ જે આપણો RHS છે, એ બાર અને બી બારનું મેગ્નિટ્યુડ, રાઈટ. એ બાર અને બી બારનું મેગ્નિટ્યુડ સેપરેટ, જે આપણો RHS છે, રાઈટ. તો એ દાખલો પૈતો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. તો જુઓ, આ ક્વેશ્ચન સરસ છે પણ ઇઝી છે, એટલો બધો ટફ નથી. જો હું LHS લખું છું, સાબિત કરો ધીસ કોથળા ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર, આવી જશે ઓટોમેટિક. વાય ક્રોસ ઝેડ, વાય ક્રોસ ઝેડ ક્રોસ એક્સ. આપણે ઓલો જ નિયમ લગાડવાનો છે કે 3 પેટીવાળો, 3 ક્રોસવાળો. સૌથી પહેલાં શીખડો ને, છેલ્લા હારે ડોટ સિવાયનું, પહેલાં હારે ડોટ સિવાયનું, બસ એ જ નિયમ છે બધે. તો જો છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, વચ્ચે માઇનસ, પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ, ફાઇનલ. છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, વચ્ચે માઇનસ, પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ. અહીંયા છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ, ફાઇનલ. અહીંયા છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, વચ્ચે માઇનસ, પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ. ઓકે, તો છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, વચ્ચે માઇનસ, પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ. તો જો હવે બાર છે ને વાય, તો બાર છે ને એ વાય અહીંયા, તો એક્સ ડોટ ઝેડ ને ઝેડ ડોટ એક્સ સરખું જ થાય. એ બે ઉઠશે આખો કોથળો ઘડી કરીને. તમારે અહીંયા ઓલું સૂત્ર લખવું હોય તો સારું પડે. સૌથી પહેલાં દાખલામાં મેં શીખવાડ્યું ને તમને, સૌથી પહેલાં દાખલામાં જે થિયરી આપી કે ભાઈ આ રીતે 3 ક્રોસ ઓપન થાય, તો કારણમાં એ સૂત્ર લખ નાખવું એટલે સારું લાગે. ઓકે, તો માનો પીલીઓ લખી પણ દઉં કે ભાઈ એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ, તો છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, વચ્ચે માઇનસ, પહેલાં હારે ડોટ પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ, ફાઇનલ. છેલ્લા હારે ડોટ સિવાયનું એમનામ, વચ્ચે માઇનસ, પહેલાં હારે ડોટ સિવાયનું એમનામ. તો જો હવે અહીંયા તમને કીધું એમ ડોટ પ્રોડક્ટમાં તો ઇન્ટરચેન્જ થાય, ક્રોસ પ્રોડક્ટ મળે, રાઈટ. સેમ એક્સ ડોટ વાય ઝેડ, ઝેડ બાર છે ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા એવું કરશું, આ એમનામ ઝેડ બાર છે અહીંયા છે. એક્સ ડોટ વાય ને વાય ડોટ એક્સ સરખું જ થાય ને, તો ઓલાને મેં આમ લખ્યું, એ ડોટ બી બી ડોટ એ સરખું થાય, ફાઇનલ. ક્લિયર. હજી જો એક્સ બાર હોય એવું, અહીંયા ઝેડ વાય વાય ઝેડ ઝેડ એક્સ, તો આ છે આ એમ નામ રાખો વાય ડોટ ઝેડ એક્સ એમ નામ, તો અહીંયા ઝેડ એક્સ થઈ જાય ને, વાય ડોટ ઝેડ બાજુમાં એક્સ, ફાઇનલ, કન્ફર્મ. અહીંયા તે વાય બાર છે, તો આ એક્સ ડોટ ઝેડ લખીએ કોને, ઇન્ટુ વાય બાર. તો જો આખું પ્લસ આખું માઇનસ, આખું પ્લસ
આખું પ્લસ આખું માઇનસ, આખું પ્લસ આખું માઇનસ. તો LHS ચાલે છે 0 વેક્ટર, જે આપણું RHS છે. બધું ઉડી ગયું એ 0, એકલું 0 નહીં હોય, 0 વેક્ટર વધે ને, 0 વેક્ટર વધે. તો એ દાખલો પતે છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. જો ડાયરેક્શન એંગલ અને ડાયરેક્શન કોસાઇન. ડાયરેક્શન એંગલ એટલે દિક ખૂણાઓ, અને ડાયરેક્શન કોસાઇન એટલે દિક કોસાઇન. ઓકે. ડાયરેક્શન એંગલ એટલે દિક ખૂણાઓ અને દિક કોસાઇન. ક્લિયર. તો જો પહેલો 1 0 -1, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. x બાર છે 1 0 -1. કોઈ પણનો દિક ખૂણો દિક કોસાઇન જોતો હોય, ડાયરેક્શન એંગલ ડાયરેક્શન કોસાઇન, દિક ખૂણા દિક કોસાઇન જોતું હોય જે પણનું, બરાબર. તો એનું એકમ સદિશ ગોતી રાખવાનો. x બારનો એકમ સદિશ મેળવો. એકમ સદિશ તો સદિશના છેદમાં એનું માન, સદિશના છેદમાં એનું માન. તો સદિશ કોણ છે? 1 0 -1 નીચે છે 1 + 0 + 1. તો x બારનો એકમ સદિશ (1/√2) 0 -1/√2, 1/√2, ये 0, આ -1/√2. ફાઇનલ. એકમ સદિશના જે ઘટક આવે એમાં જે પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક એ દિક કોસાઇન કહેવાય. દિક કોસાઇન. તો જો થોડીક જગ્યા આમ રાખ્યો તો સારું હતું. તો જુઓ, દિક કોસાઇન પહેલું હોય કોસ આલ્ફા, બીજું હોય કોસ બીટા, ત્રીજું હોય કોસ ગામા. પહેલું હોય કોસ આલ્ફા, બીજું હોય કોસ બીટા, ત્રીજું હોય કોસ ગામા. કોસ આલ્ફા એટલે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, બીટા એટલે y અક્ષની ધન દિશાનો ખૂણો, જે ગામા એટલે z અક્ષની ધન દિશાનો ખૂણો. રાઈટ. તો જુઓ હવે પહેલું કોસ આલ્ફા, બીજું કોસ બીટા, ત્રીજું કોસ ગામા. ક્લિયર. તો એ જે કોસ આલ્ફા સાથે કોસ બીટા કોસ ગામા સાથેની જે કિંમત દિક કોસાઇન, અને દિક ખૂણાઓ જોતા હોય, દિક ખૂણાઓ તો આલ્ફા બીટા ગામાને કરતા બનાવજો. આલ્ફા જોતો હોય તો cos ઇનવર્સ ઓફ 1/√2 એમ. cos બીટા જોતું હોય તો બીટા જોતું હોય તો cos ઇનવર્સ ઓફ 0. ગામા જોતું હોય તો cos ઇનવર્સ ઓફ -1/√2, cos ઇનવર્સ ઓફ -1/√2. એકમ સદિશ ગોતો પછીનો, બરાબર. કોઈ પણ સદિશનો દિક ખૂણો દિક કોસાઇન, એકમ સદિશ ગોતો. પહેલું કોસ આલ્ફા, બીજું કોસ બીટા, ત્રીજું કોસ ગામા. આલ્ફા બીટા ગામા તો ગોતો તો દિક ખૂણાઓ. કોસ સાથેની કિંમતો તો એ દિક કોસાઇન. તો કોની કિંમત છે? π/4 ની ને. cos ઇનવર્સ ઓફ cos ઓફ π/4 ફાઇનલ. અહીંયા કોની કિંમત છે? cos π/2 ની ને. cos π/2 ની કિંમત છે ને. cos 0 ગામા પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ યાદ હોય તો cos ઇનવર્સનો વિસ્તાર -0 થી π અનુસાર. તો બીજા ઋણ છે તો બીજા ચરણમાં તો π - π/4 કરવું પડે ને. ઓકે ને. ચેપ્ટર 2. તો આલ્ફા એટલે π/4, બીટા એટલે π/2, ગામા એટલે 3π/4. ફાઇનલ. તો આપણો ફાઇનલ આન્સર. દિક ખૂણાઓ કીધું હોત તો આ આન્સર, દિક કોસાઇન કીધું છે એ આ આન્સર. ફાઇનલ. બીજી વાત, કદાચ અજાણ કિંમત હોત તો અહીંયા અમને 1/10 હોત તો, અહીંયા 5/11 હોત તો, અહીંયા 19/20 હોત તો કાંઈ નહીં.
એનનો ની પોતે જવાબ કોસ ઇન્વર્સમાં રાખીને મૂકી દેવાનું, રાઈટ. ઇન્વર્સના ફોર્મમાં રાખીને મૂકી દેવી તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો જુઓ હવે માનો કે આ નથી કરાવતો હું, બીજો તમે જાતે કરજો, ત્રીજો હું કરાવું છું. બીજો તમે જાતે કરશો, બીજો જાતે બતાવશો, ત્રીજો હું ગણાવું છું પાછો. ઓકે, ત્રીજો છે એક્સ બાર બરાબર 5 આઈ કેપ, 5 આઈ કેપ વત્તા 12 જે કેપ વત્તા 84 કે કેપ, 84 કે કેપ. તો એક્સ બાર થઈ ગયો 5 12 84 છે. ઓકે, તો જુઓ એક્સ બારનો એકમ સદીશ, એક્સ બારનો એકમ સદીશ જોતો હોય તો સદીશના છેદમાં એનું માન, ફાઇનલ. સદીશના છેદમાં એનું માન 5 12 84 નીચે રૂટ ઓફ 5નો વર્ગ વત્તા 12નો વર્ગ વત્તા 84નો વર્ગ, મે બી 85નો વર્ગ આવે છે. ઓકે, તો એ 85નો વર્ગમૂળ, એ 85નો વર્ગ આવે છે 5 12 84 નીચે 85. તો એક્સ બારનો એકમ સદીશ થાય છે નીચે 85 એટલે 1/19, સોરી 1/17, 12/85, 3થી કંઈ નહીં, 12/85, 84/85, રાઈટ. તો જુઓ હવે દિક કોસાઇન જોતું હોય તો પહેલું એ કોસ આલ્ફા, બીજું એ કોસ બીટા, ત્રીજું એ કોસ ગામા, રાઈટ. અને દિક ખૂણાઓ જોતા હોય કાંઈ નહીં, ઇન્વર્સ કરીને મૂકી દેવાના. અને અજાણ કિંમત હોય કાંઈ થોડી ગોતવા જશું. તો આલ્ફા જોતું હોય તો કોસ ઇન્વર્સ ઓફ 1/17, બીટા જોતું હોય તો કોસ ઇન્વર્સ ઓફ 12/85. ઓકે, અને ગામા જોતું હોય તો કોસ ઇન્વર્સ ઓફ 84/85, ફાઇનલ 84/85, કન્ફર્મ. તો એ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. બીજો તમે એક જાતે પતાવી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો જુઓ સરસ ક્વેશ્ચન છે કે ભાઈ આ દર્શાવવાની રીત છે કે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો આલ્ફા દર્શાવવાની રીત છે. એ બે વચ્ચેનો ખૂણો એમ angle between this both two vectors is alpha. Then prove that, સાબિત કરો કે sin alpha by 2 બરાબર 1/2 of mod of x bar minus y bar where x bar and y bar are unit vector. એકમ સદિશ છે, એકમ સદિશ આવું કહી દીધું છે, રાઈટ. તો જુઓ હવે ધારો કે સોરી એક્સ બાર અને વાય બાર વચ્ચેના એંગલ તો આલ્ફા છે ફાઇનલ, બરાબર. આ જે ટીક રાખો ખાસો, આવા અમુક દાખલા સાબિતીના બહુ સરસ છે. એમસીક્યુમાં જ્યારે એનો યુઝ આવે અથવા માઇનોલોજી ચેન્જ કરે ને તો જબરદસ્ત બને છે, ખાસ ધ્યાન રાખવું, રાઈટ. તો રકમ અનુસાર એક્સ બાર અને વાય બાર એકમ સદિશ છે એટલે માન કેટલું? એક ને. એકમ સદિશનો અર્થ હતી ને કે એનું માન એક થાય, બીજું કંઈ હોય નહીં આપણી પાસે. હવે જો ઘણીવાર આવી રીતે માનાકારે કામ કરવાનું છે, પણ તમારે થિયરી આ વાપરવાની કે સેલ્ફ ડોટ પ્રોડક્ટ બરાબર પોતાના માનનો વર્ગ. આપણી પાસે બીજી કોઈ હિન્ટ જ નથી કે આ માનાંકના રિલેશનમાં જાઉં. તે પોતાનો જ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ, સિમ્પલ. પોતાનો જ ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. તો જો અહીંયા ડોટ અંદર આપી દઉં તો એક્સ ડોટ એક્સ, અંદર આપી દઉં તો એક્સ ડોટ વાય, અહીંયા આપી દઉં તો વાય ડોટ એક્સ પ્લસ વાય ડોટ વાય, ફાઇનલ. તો
તો આ એમના આ એવી રીતે ફાઇનલ x ડોટ y ડોટ x y ડોટ y ફાઇનલ માઇનસ માઇનસ પ્લસ ક્લિયર. તો જુઓ આપણને તો આ ખબર છે કે પોતાના ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ. આ એક્સ ડોટ વાય ઓલું વાય ડોટ એક્સ છે એ એક્સ ડોટ વાય એટલે હું અમને લખું છું 2 ટાઈમ. આ પોતાના માનનો વર્ગ કહેવાય ફાઇનલ. ઓલી થિયરી ને પોતાનો ડોટ પ્રોડક્ટ એટલે પોતાના માનનો વર્ગ ફાઇનલ. તો માન કેટલું છે? આ માન કેટલું છે? આનું કંઈ નહોતું આપણી પાસે, આનું તો છે ને. આ કેટલું છે? 1. તો 1નો વર્ગ આ છે 2 ટાઈમ એક્સ ડોટ વાય. અહીંયા છે 1નો વર્ગ 1નો વર્ગ. આ છે પોતાના માનનો વર્ગ ફાઇનલ ક્લિયર. 1 + 1 એટલે 2. 1 + 1 એટલે 2 ઓછા 2 ટાઈમ એક્સ ડોટ વાય. કારણમાં લખ નાખવું, એકમ સદિશ છે કારણમાં. કારણમાં લખ નાખવું કે એક્સ બાર અને વાય બાર 1 છે એટલે માનાંક 1 છે, સોરી. તો આ થઈ ગયું માનાંકમાં એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. તો જો હવે ખાસ નોંધ લખજો. સૂત્ર છે કે માનો કે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો આલ્ફા કે થીટા, માનો કે થીટા છે. એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો થીટા છે. તો સૂત્ર છે કોસ થીટા બરાબર ઉપર ડોટ નીચે માન. આવું ફોર્મ્યુલા છે ને. ઓકે, આવું સૂત્ર છે. તો મારે ક્યારેક જરૂર પડશે તો હું ડોટને આવું લખીશ કે પોતાનો માનનો ગુણાકાર ગુણ્યા કોસમાં એંગલ. હું આવું બોલતો હોઈશ ઘણીવાર. એનું કારણ આ હશે કે એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો, એક્સ બાર અને વાય બાર વચ્ચેનો ખૂણો ઉપર ડોટ નીચે માન. એટલે હજી લખી દઉં સાઇન થીટાનું. તે સાઇન થીટામાં શું આવશે તો કે ઉપર ક્રોસ આવશે. ક્રોસનું માન નીચે સેપરેટ માન, તો એ સાઇન આવી જશે ફાઇનલ. અરે સોરી, વાય બાર કન્ફર્મ. તો એક્સ બાર ક્રોસ વાય બાર, તો નીચે એક્સ બાર અને વાય બાર સેપરેટ. ક્લિયર, ખાસ યાદ રાખવું. એટલે સાઇન અને કોસ મેં આપી દીધા. પણ આપણે અત્યારે છે ડોટ. ડોટ એટલે શું? ડોટ એટલે સેપરેટ માનનો ગુણાકાર ઇન્ટુ કોસ થીટા, કોસમાં એંગલ. તો જો અહીંયા લગાડું છું એ થિયરી. આ 2 ડોટ એટલે શું? સેપરેટ માન ઇન્ટુ કોસ ઓફ આલ્ફા. કેમ કે બે વચ્ચેનો એંગલ તો આલ્ફા છે ને. બે વચ્ચેનો એંગલ તો આલ્ફા છે, રાઈટ. બે વચ્ચેનો ખૂણો કોણ છે? આલ્ફા. તો આલ્ફા લખવો પડે એમ હતું ને. તો અહીંયા થઈ ગયું માનાંકમાં એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. અહીંયા કોઈ પણ થિયરી શું આવી રીતે તમને ઇન્ટ્રોડ્યુસ વચ્ચે ક્વેશ્ચનમાં વચ્ચે આપતો હોઈશ. તો આ એમનામાં 2 એમનામાં તો 1 છે, આ 1 છે કોસ આલ્ફા ફાઇનલ. બગડો કોમન કાઢીને આના છેદમાં જવા દઉં. બગડો કોમન તો 1 માઇનસ કોસ આલ્ફા મોડ ઓફ એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. સૂત્ર નહીં, 1 માઇનસ કોસ સ્ક્વેર કોસ 2 થીટા 2 સાઇન સ્ક્વેર થીટા જે હોય એનું અડધું ફાઇનલ. 1 માઇનસ કોસ 2 થીટા 2 સાઇન સ્ક્વેર થીટા. ફોર્મ્યુલા છે ને 1 પ્લસ કોસ 2 થીટા 2 કોસ સ્ક્વેર થીટા, 1 પ્લસ કોસ 2 થીટા 2 કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ 2 થીટા 2 સાઇન સ્ક્વેર થીટા. સૂત્ર છે. ઓકે, લગાડ્યું. તો સાઇન સ્ક્વેર કેટલું થયું? સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 થયું 1/4 મોડ ઓફ એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. ઓકે, 1/4. 4 નીચે, 4 નીચે કન્ફર્મ. 4 નીચે. તો સાઇન જોતું હોય તો એનું એ લખી લો સાઇન સ્ક્વેર 1/4 મોડ ઓફ એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર ફાઇનલ. મોડ ઓફ 1/4 એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. તો સાઇન જોતું હોય તો 1/2
एक्स बार माइनस वाय बार। आ तमारो फाइनल आंसर है। ओके, वर्गमूल गाइडन प्लस और माइनस शू काम नहीं तो कई मानक दर्शावे ने मान सदिशनु मान थोड़ी ऋण होय, सदिशनु मान दर्शावे छे। जो डॉट प्रोडक्ट प्लस और माइनस होई शके पण सदिशनु मान कोई दिवस ऋण न होय। तो सदिशनु मान कोई दिवस ऋण न होय એટલે प्लस ज जे तमारे साबित करवानुं हतुं, राइट, जे तमारे साबित करवानुं हतुं। ओके, खास ध्यान राखવું आ दाखलाનું। ओके, મેં રમતટી કરાયો જ છે, જો કે મોટા ભાગના દાખલા સારા છે છઠ્ઠા ચેપ્ટર આમાં હું બોર્ડ વર્ક પર ગણાવી। સાબિતી ખાસ ધ્યાન રાખવી, એમસીક્યુમાં કંઈક આડકતરી રીતે પૂછે તો ધ્યાન રાખવું। ઓકે, દાખલો પહી દો। નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ। ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર એકમ સદિશ મેળવો R2 માં, એટલે 2D છે, ઓર્થોગોનલ ટુ, ઓર્થોગોનલ એટલે લંબ, લંબ આને લંબ છે। તો જો ધારો કે માંગેલ સદિશ एक्स बार ए कोमा बी, एक्स बार ए कोमा बी અને એ એકમ સદિશ છે એવું રકમમાં કહી દીધું। તો આ વાય બાર 5,-12, તો એક્સ બાર અને વાય બાર લંબ છે। એનો મતલબ લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0। કઈ રીતે? જો લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો? થીટા કેટલો? લંબ હોય તો એકબીજા વચ્ચેનો ખૂણો થીટા, ઉપર ડોટ નીચે માન। સૂત્ર યાદ કરાવું તમને। તો જો થીટા લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો π/2, π/2 એટલે 90, 90 એટલે કોસ થીટા, કોસ 90 0, તો ગુણાકારમાં 0, તો ડોટ કેટલું થઈ ગયું? એટલા માટે લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0, રાઈટ। મેં હું તમને આવી રીતે ગમે એ લખાવું, તમારે લખી લેવાની છૂટી હો। જો યાદ, ઇટ મીન્સ તમારે જરૂર આવી રીતે પછી શરૂઆતમાં હોય એટલે પરફેક્ટ બધું યાદ ન હોય એટલે લખતા જ રહેવું કે લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0, વ્યવસ્થિત નોંધ કરીને લખ નાખવાનું। તો ડોટ પ્રોડક્ટ એપ્લાય કરવું। અને હા, એ રકમમાં કીધું છે કે એક્સ ફ્રોમ R2 2Dમાં છે, એક્સ બાર છે એ 2Dમાં છે। એ કોમા બી, આ કેટલું? 5,-12, તો આ થઈ ગયું 5A ઓછા 12B બરાબર 0, 5A બરાબર 12B। તો કોઈ એકની કિંમત બનાવો ને, માનો કે બીની કિંમત બનાવો તો 5/12 આ થઈ જાય A, 5/12, 5/12 આ થઈ જાય 5/12 આ A, બી એમનો ફાઇનલ। તો જો હવે એકમ સદિશ છે एक्स बार बराबर 1, एकम सदिश है तो √A² वत्ता B² बराबर 1, राइट। तो जुओ अहींया 2² A² वत्ता B² बराबर 1, 2² A² वत्ता B² बराबर 1। तो जुओ A² एमना B² કેટલું? B² અહીંયા મૂકી દો તો 25/5/12 A હોલ સ્ક્વેર, પછી મૂકી લ્યો ને। બી એટલે કેટલું? 5/12 A ફાઇનલ હોલ સ્ક્વેર, કન્ફર્મ। તો આ કેટલું થાય? A², આ થઈ જાય 25/144 A² બરાબર 1, 144 A² વત્તા 25 A² નીચે 144 બરાબર 1, તો કેટલું? 169 A² બરાબર 144, તો એ કેટલું? 144 નીચે 169 ફાઇનલ। તો એ કેટલું? +/- 12/13 ફાઇનલ। તો બી જોતું હોય તો બી બરાબર 5/12 ઇન્ટુ એ આવું છે ને, બી એટલે કેટલું? 5/12 ઇન્ટુ એ, તો પ્લસ એ બરાબર 12/13 મૂકો તો 12/13, તો 12 કટ તો 5/13 ચાલે। એ બરાબર -12/13 રાખો તો -12/13, 12 કટ -5/13 ફાઇનલ। તો માંગેલ સદિશ
एक्स बार ए कॉमा बी अनुसार एक्स बार बराबर पहलू एटले કેટલું 12/13 5/13 या तो -12/13 -5/13 -5/13 राइट। आंसर पई तो तेनी साथे दाखलो पते छे। ओके આપણું આજનું વર્ક પણ કમ્પ્લીટ થાય છે। ખાસ પેટી ગુણાકારના નિયમ જે કંઈ બી મેં થિયરી આપી પરફેક્ટ ક્લિયરી હોવો જોઈએ। સૂત્ર છે લખતા રહેજો। આખું ચેપ્ટર સૂત્રો પર બહુ વધારે છે અને લિસ્ટ વ્યવસ્થિત અલગથી કરતા રહેવું, વાંચતા રહેવું, લખતા રહેવું, બરાબર। નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું। ઓકે, આવજો।